ફૂટી ગયા કોકા નાખો ને ફૂટી જાય હવે ઉભા થઈ લો નોમ લો તમારો છોડ આ જોઈએ ચાણી ચોરી કરી જો તું મારા ઘેર અને મફુજી મારે ખુદ એના 300 રૂપિયા મજૂરી જવાના તું અને મારા 520 ચોરી ગયો એટલે મોટી 300 મારા મજૂરી આલવી તેમ ને મારા ઘેર તે પગ ચાણી મેલ્યો તમને કોમ માટે બોલાવા હતો તમારા ઘેર તમે ઘેર હતા નહીં એટલે હું તમને બોલાવવા માટે ગયો ઘરમાં અને ઘરમાં પેટી બે પાકીટ પડ્યું હતું મારી નજર પડી ગઈ અને મારો જીવ બગડ્યો તે પાકીટ લઈ લીધું એટલે કોઈ તમે ભૂસે મરતા હતા જોયું સરપંચ જોયું અને આ પલાડો મને રસ્તા ભેગો થયો તોય મને બોલ્યો પાછો કે તમે મજૂરી ના આયા મેં પેલા વિનાન કહી દીધું પણ એમ નહીં બોલ્યો કે હું તમારા ઘેર થઈને આવ્યો સરપંચ હવે મને સજા કરો સજા કરો મને સરપંચ બચાવો હવે હરીભાઈ વભળો મારી વાત કે કદાચ તમે સારું કાર્ય કર્યું હોત ને તો હું બચાવત પણ ખરેખર આમાં હું નહીં બચાવું કેમ કે હું તમને બચાવવા દાડે તો ગોમ કાલ દાડે મને સરપંચમાં રહેવા દે નહીં મારા રાજીનામું મેળવું પડે આમાંથી કોઈ ના બચાવે હરીભાઈ આ તો અમે દારૂડિયા બદનામ થઈ ગયા ગામમાં અને તમારા જેવા મોટી મોટી પાઘડીયા વાળા સૂર્ય મારા વાઠા તો હંતા હોત નહીં મને જોખમમાં નાખશો નહીં ના ના હરીભાઈ છેટારો ભાઈ હેડો ચોર હરીભાઈ ભૂલ થઈ ગઈ બાપુજી ભૂલ થઈ ગઈ હમણાં આવો કોન્સિન વી હતા એનો આવો હેડો હવે તમે દારૂડિયાના ઘરમાં ચોરી કરી એના કરથી તો કબીરો લઈને તઈ દરવાજે જતા રહ્યા હોત તો 500 રૂપિયા શું પણ 1000 રૂપિયા તમે કમો બેઠે બેઠે ખાલી આમ જ માંગવાનું તું કેવાના ઘેર તમે ચોરી કરી છે જે મજૂરીઓ માણસ છે એના ઘેર ચોરી કરી ભલા સજા થાવી જવે સજા થાય તમારું ગોમ નક્કી કરશે એ સજા થાય ગુરુજી મારી ભૂલ થઈ ગઈ ગુરુજી મારી ભૂલ થઈ ગઈ ગુરુજી મને માફ કરજો ગુરુજી ખમ્યા કરો મારી વાત ગુરુજી હમું ધ્યાન વસું દો ધ્યાન હમણાં દોરો આ ચોર બાજુ ખેકા છોડ છોટા તું મારો શીખા નહીં તું મારો શીખા તો આથી ગુરુજી હું તમને બોલ્યો ને એની માફી માંગુ ભૂલ થઈ ગઈ બસ હા હવે જો સરપંચ હું માફી માંગુ બાપુજી ભાઈ માફી ના ચાલે ભાઈ ચોરી કરી જાય વળી માફી ચાલતી હશે માફી ના ચાલે તો શું ચાલે માફીનો તો નિયમ આપણા ગામમાં નહીં આ તો હાથમાં આયા ને કમાર તો પંચીન વી જાતા ને હા સજા કરો આ તો કાલ દાડે સરપંચ ના જોડે સહી કરાવે કદાચ મારા તો પાર્ટીઓ ઉપર પૈસા પડ્યા હોય ટીવી પર પૈસા પડ્યા હોય આ તો તરત ઉપાડી લી ખરે લઈ રે આજુ અને આખા ગામમાં હો થઈ જાય કે સરપંચ ના ઘેર ચોરી થઈ છોડ ગયો તો કોણ છે હરીભાઈ જોઈ બાપુજી હું નતો કહેતો કે મારા આટલું ધોળકાર છે આશીર્વાદ લો કમેટી એટલે હરીજી તમને શરમ નહીં આવતી ગોમન ગોમમાં ચોરી કરો છો આઈ શરમ આવી શરમ ના પેડા ગોમની આબરૂનું શું થાય ગોમની આ બહારનો મોણા આઈ વાત મેં તમારે ક્યાં તો ચોરી કરી એ ભાઈ અમારો કે તાણી અલ્યા ગોમમાં તો ચોરી કરી ગઈ ઘરની વાત કરે બીજું કોઈ નહીં વાઘુજી હવે ચોકથી લાવો કાળું ગધાડું અને આ ચોર ના ઉપર બિહારી ખાડાનો હાર પહેરીને આખા ગામમાં ફેવર ના આટલા મોટા અક્ષરે લખાવે ચોર અને માથા ટચ હા હવે આ વાઘડી નો આનો હક નહીં ના બાબાજી એવી રીત નહીં ઓના કટાડા પર કરા બિહારમાં પડે તાણી ઓના છે નહીં માથેથી ટાઈલ કરી અને ઓના આખું મોટું કાળું કરી અને ચંપલનો હાર પહેરાય અને વાકડ મોટું પૂંઠું લગાવો કે હું હરીબા ચોર છું મેં 520 રૂપિયા ચોર્યા છે બાપુજીના ઘેર મેં ચોરી કરી છે એમ કરી અને ઓના છે ને આપણે એક સકડો બોલાવે ને સકડા ચેડે બોધીને લઈ જવાનો હા સરપંચ નું કોઈ વળાયું નહીં આમાં ઓના કરતી તો તેલના કળામાં તળો મને હવે તું બંધા ને કામણા સજા મળી જવે આરોપી છે આજે ભૂલ થઈ ગઈ આરોપી છે મેં કોઈ હા અમારા ગામના જે નિયમો છે ખતરનાક છે એમાં પૂછી આ તો ઠીક સાથ મારા આઢું આવી ગયા ને કેવા આવા ચોર ચોથી ધડી લે આપણે તાણી આપણે વાહન ઉપર આમાં કે દાવડીઓ ચોરી ગયો છે પણ આ તો અંદર હંતાયેલા ચોર છે મારા પર વેમાં દાદા મેં આપણા ગુરુજી ઉપર આરોપ નાખ્યો અરે તમે ભલા આદમી થોડુંક તો વિચારો મારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ એટલે મને ગુરુજી કહે છે ઓએ તારા ગુરુજી તો હું તને તો તેલો બનાવ ભૂલ થઈ ગઈ મારી ભૂલ થઈ ગયો તું છો જા હવે બાપુજી વાપરો મારી વાત તમારે હવે શાંતિ રાખો જે આપણા ગામની સજા છે જે પંચ કહે ને ગોમ કહે ને એ સજા હોય ને આપણે કરશું ના તમે સરપંચ કહો અમે તો હમણાં મહી નાખવાની સજા કહેવા વંશો ના ના પછી એમ મહિના ના ખબર નહીં હવે હરીભાઈ વાપરો મારી વાત કારણ કે ચોરી તો તમે કરી છે એટલે સજા તમને થાય મંજૂર છે સજા વળી અમારે આબરૂ આલવી પડશે આબરૂ નહીં વાગુજી વાને જે મેં વરઘોડો કીધો એ વરઘોડો વાનો કાઢવો પડશે કોમ વચ્ચે ગધાડા ઉપર હવે વાપરો મારી વાત કે કદાચ કોઈનો આપણે વરઘોડો કાઢશે તો વરઘોડો કનો નીકળશે હરીજીનો નહીં નીકળે વરઘોડો આપણા ગામનો નીકળશે આબરૂ ચોની દાહે આપણા ગામની દાહે કે જો ફલાણા ગામમાં ચોર છે બધા અને ચોરી કરે છે ઓ થઈ જાય બધે વાત સાચી મપુજી ની વાત સાચી
હવે હરીભાઈ ભૂલી ગયા છે કદાચ કે માફી માંગજી આપણા જોડે માફી માંગજી અને આબરૂની વાત કરી ને હે? હા આબરૂ તો થાય જ કે કરવી જ પડે ને તાણ. હા એ તો હાલવી પડશે કારણ કે ઘરે એવું છે હરીભાઈ હો આલ્યો સરપંચ તમે બધું બોલો અમને બધી ખબર પડે તમે ના ના હું એવું નહીં ઓય, કહેતો. ઓય, ઘર એવું છે એટલે શું છે અમારા ઘરના એટલે- વાતે ચો ઝઘડા થઈ મંદુ ઘર છે એમ કહું છું હું. ના ના મંદુ ઘર હોય તો હરિયો હાલે લાખ રૂપિયા હડો આપણું લાખ રૂપિયા લાય હેડ તાણે. હવે એમ ના લેવરો લાખ રૂપિયા ના લેવરો આપણે આપણા ગામમાં જે પોહાતી હોય એટલી જ આબરૂ લેવાય આપણે હા હવે અભળો મારી વાત વાઘુજી તમને 1100 રૂપિયા મળી જાય લ્યો 1100 રૂપિયા તો 2 કલાક કોક ને મજૂરી થતો લાવે છે 1100. તો પછી પૈસા જેટલો પડે છે ના ના હવે આપણો મારી વાત હરીજી આપણા ગામના જ છે 1100 રૂપિયા છોડી મેલો હા અને આપણા ગામની આબરૂ તમે બતાવી લો તમારા હાથમાં છે તાણી સમજી જો હવે અને બીજી વાત સમજી જાવ વધારા નામાં બોલશો ને બીજા હા અને બીજી વાત કે 5000 નું ધર્મા તો હરીભાઈ તમારા પ્રશ્ન લાગુ કરવું પડશે સારું હે સારું કર્યું કરશો ને ઓય અને હવે કોઈ દાડો ચોરી નહીં કરો ના કદી જિંદગીમાં નહીં જિંદગીમાં કોઈ દાડો ચોરી નહીં કરો તો તમારા એ વાતની ખમાનમાં જાય હે હે ભૂપતજી હા આ મહેમાનને હવે વાઈનમાં રાખો અને આજ મારા ઘેર રોટલા કરું અને મારા ઘેર પગલા પણ આ બસે વાસ્કુજી મહેમાન નહીં ગુરુજી અરે તારે મને ગુરુ નહીં કહેવાનો પેલા હું તમારો શિષ્ય થતો અને જો મારે તબડો આજ હું કોઈના ઘેર પગલા કર્યો નહીં અને હવે મારે જવાનો ટાઈમ થઈ ગયો છે એટલે મારે હવે નીકળવું પડશે ઓ ગુરુજી હા. હમણાં આવો તમે મને કીધું કે આવો. હા કહેવા પડે છે મારે હું મજબૂર છું મારે કહેવા પડે કેમ કે તમે કાર્ય એવું કર્યું છે ખરેખર અમારા ગામને તમે બદનામ થાતા બતાવ્યું છે આજ. વાત સાચી કેમ કે વાયના ઘેર ચોરી થઈ હતી એટલે અમે ચોડ્યા હતા એક હતા. પોલીસ સ્ટેશને એક હતા હા, તમારા- આ- મારી વાત પૂરી નહીં થઈ કે અમે પોલીસ સ્ટેશને કેસ કરવા દાતા હતા કદાચ અમે કેસ કરો હોત એટલે પોલીસ તો ચોરને જાહેર કરો જ કે ગોમ વચ્ચે લાઈન ઉભો કરો જ કે જેલમાં પૂરો જ ના પૂરો જ. તાણી પૂરો હતું તો પછી આબરૂ કની જોત આ તો સારું કરી હું મળ્યો તમને આબરૂ આપણા ગામની જોત એટલે આબરૂ આ ગુરુજીએ આપણી બતાવી છે હા સો હેડે મારે પહેલા ગુરુજી એ તો તમારામાં શક્તિ હતી ને હા. તાણી બળ હતું તમારું તાણી તમારી તપસ્યા એને ખેંચી લાઈ તાણી આ તો અમારા ખેગારજી ના લેખ હશે એમાં. હા. તાણી વાત સાચી લો હેડો હવે મારા ઘેર આજ પ્રસ્થાન કરો અને રોટલા હું તમારા બનાવું શીરો અને લાપસી તમે કોઈ બનાવ મારા ઘેર રાત વાહો તમને રાખો ના, ના, સરપંચ પેલા હું બોલ્યો તો ના ના ના, ના બાસ્કુજી આજુ હા તમે જાઓ મારે ભટ્ટા તો પડ્યા છે આ રાડું હવે મારે ઘેર જવાનો સમય થઈ ગયો છે બરાબર છે અને મને હવે નીકળવા દો એ તો વળી કોક સંકટ આવે ને તો આ ગુરુજી યાદ છે બરોબર ગુરુજી, બાપુજી. મારા ઘેર તાણી આવશો હવે તમે હે? મારા ઘેર આ વચ્ચે પગલે કર્યું હવે ગુરુજી વાત મારી વાપરો કે અમારા ઘેર કદાચ તમે નહીં આવો ને તો ચાલશે બાસ્કુજી ના ઘેર તમે નહીં જો ને તો ચાલશે પણ આ વાઘુજી ના ઘેર એક દાડો અવશ્ય પગલા તમે કરજો આવત હા આવત છે આવ્યો કેમ કે તમારા પગલા કરવાની અહીંયા જરૂર છે ઓય બરોબર આવ્યો ચોક્કસ આવ્યો અને આડો આ આમાં તોદર દો અને શેગો ને બધું છે હો. કચ્છો હતો કરી કરીને ખાજો પાછા એ તો હું ખાયો અને મારા ઘેર આઠું રીતે આપવું પડશે આપણે બે જણાનો સંબંધ આઠનો જ છે અને બીજો તમારે મને નહીં કરવાનો હવે તમારા ગામનો તમારા હાથુનો સંબંધ ને હવે આખા ગામનો સંબંધ થઈ ગયો હા તો જો આવજો હવે આવજો આવજો જય ગુરુ મહારાજ જય ગુરુ મહારાજ હા. ગુરુજી આ હે, ગુરુજી આશીર્વાદ આલતા જાજો કચ્છો તો નથી સજા ભમતી હા હું નીકળ્યો હવે હો ભાઈ હા. આવજો જય ગુરુ મહારાજ હા જય ગુરુ મહારાજ 1100 લાય હેડ કોઈ લેન્ટો નહીં હવે બતાવે વાઘુજી કે? વાપરો મારી વાત એ 1100 તમારા મું આલ્યો લ્યો હેડો મારા અંગા હેડો અને 5000 જાહેર ના શું કીધું હો, હરીજી, ભૂલ ના થાય સારું જોડો ખરેખર મારે બેટું એની ખબર નહીં પડતી કે મારા હાથના ઘેર આવું ઝઘડા ટાળું હું કોઈ ના પાડું અને આજ મારું બેટું ફૂલીને પૂજાનો વાહ ભાઈ વાહ પણ તું વધારે રોકાણ હોત નહીં તો ખાડે પૂજા હોત વારે ના થોત ઓય